વિડીયોમાં આપણે ધોરણ 9 વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટના વિભાગ એના વિકલ્પો જોશું. નીચેનામાંથી કયો ગુણધર્મ પ્રવાહીની લાક્ષણિકતા નથી? ઓપ્શન છે એ તરલતા, બી ચોક્કસ આકાર, સી ચોક્કસ કદ અને ડી સંકોચનીયતા. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન બી ચોક્કસ આકાર, કેમ કે પ્રવાહીને ચોક્કસ આકાર હોતો નથી. પ્રશ્ન નંબર 2. નીચેના પૈકી કયું વિધાન વાયુ દ્રવ્ય માટે ખોટું છે? ઓપ્શન છે એ આંતરાણવીય બળ મહત્તમ હોય છે, બી આકાર નિશ્ચિત નથી, સી કદ નિશ્ચિત નથી, ડી દબનીય છે. આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ આંતરાણવીય બળ મહત્તમ હોય છે, કારણ કે વાયુ પદાર્થ માટે અણુ વચ્ચેનું જે બળ છે એ ખૂબ જ ઓછું હોય છે. એટલા માટે આન્સર એ સાચો આન્સર છે. પ્રશ્ન નંબર 3. બરફની ગલનગુપ્ત ઉષ્માનું મૂલ્ય જણાવો. તો સૌથી પહેલાં આપણે ગલનગુપ્ત ઉષ્મા એટલે શું એ જોઈએ. ગલનગુપ્ત ઉષ્મા એટલે પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં ફેરવવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલનગુપ્ત ઉષ્મા કહેવાય છે. તો બરફની ગલનગુપ્ત ઉષ્માનું મૂલ્ય છે ઓપ્શન સી 33.4 × 10⁴ જૂલ પ્રતિ કેજી. પ્રશ્ન નંબર 4. 25 ડિગ્રી સેલ્સિયસ, 38 ડિગ્રી સેલ્સિયસ અને 66 ડિગ્રી સેલ્સિયસ તાપમાનને કેલ્વિન માપક્રમમાં રૂપાંતરિત કરતા મળતા મૂલ્યો અનુક્રમે કયા હશે? સેલ્સિયસને આપણે કેલ્વિન માપક્રમમાં ફેરવવા માટે 273 એડ કરવા પડશે. જો આપણે 25 ડિગ્રી સેલ્સિયસમાં 273 એડ કરશું તો આપણને આન્સર મળશે 298 કેલ્વિન. 38 ડિગ્રી સેલ્સિયસમાં 273 એડ કરશું તો આન્સર મળશે 311 કેલ્વિન. અને 66 ડિગ્રી સેલ્સિયસમાં 273 એડ કરશું તો આપણને આન્સર મળશે 339 કેલ્વિન. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી 298 કેલ્વિન, 311 કેલ્વિન અને 339 કેલ્વિન. પ્રશ્ન નંબર 5. નીચેના પૈકી કયું દ્રવ્ય ચોક્કસ આકાર અને ચોક્કસ કદ ધરાવતું નથી? ઓપ્શન એ સ્ટીલ, બી ચોક, સી ઓક્સિજન, ડી કેરોસીન. આપણને ખબર છે કે વાયુ પદાર્થને ચોક્કસ આકાર અને ચોક્કસ કદ હોતું નથી, માટે આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી ઓક્સિજન, કેમ કે ઓક્સિજન એ વાયુ છે. પ્રશ્ન નંબર 6. દ્રવ્યની કુદરતી ભૌતિક અવસ્થાઓ કેટલી છે? ઓપ્શન એ 2, બી 3, સી 4 અને ડી 5. આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી 3. પ્રશ્ન નંબર 7. તાપમાન વધારતા દ્રવ્યના કણોમાં શું ફેરફાર થાય છે? ઓપ્શન એ ગતિ ઉર્જા વધે છે, ઓપ્શન બી ગતિ ઉર્જા ઘટે છે, સી સ્થિતિ ઉર્જા અચળ રહે છે, ડી સ્થિતિ ઉર્જા ઘટે છે. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ ગતિ ઉર્જા વધે છે. પ્રશ્ન નંબર 8. ઉત્કલન બિંદુથી નીચા તાપમાને પ્રવાહી અવસ્થાનું વાયુ અવસ્થામાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે? ઓપ્શન એ ઠારણ, બી બાષ્પીભવન, સી સંઘનન, ડી ઉર્ધ્વપાતન. આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન બી બાષ્પીભવન.